સ્વાગત છે સૌનું ધ ડીપ ડાઇવમાં. આજના આપણા ગહન વિશ્લેષણનો વિષય બહુ જ ખાસ છે. આજે આપણે હેતલ નાયક દ્વારા આલેખિત એક ખૂબ જ પ્રેરણાદાયી રેખાચિત્ર મતલબ કે એક સત્ય ઘટના પર વાત કરવાના છીએ, જેનું શીર્ષક છે 18 પંગુમ લંઘયતે ગિરિમ. હા, અને આ સંસ્કૃત વાક્યનો અર્થ જે થાય છે કે અપણ વ્યક્તિ પણ પર્વત ઓળંગી શકે છે. જુઓ, આ માત્ર કોઈ સામાન્ય સાહસ કથા નથી. આ માનવીય સંકલ્પ શક્તિ અને આત્મવિશ્વાસની ચરમ સીમાનો એક એવો અભ્યાસ છે જે કોઈને પણ હચમચાવી શકે છે. બિલકુલ સાચી વાત. અને આપણું મિશન આજે એ જ છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા જે શ્રોતાઓને ઊંડાણપૂર્વક જાણવાની જિજ્ઞાસા છે, એમના માટે આપણે આ પાઠની એક મહત્વપૂર્ણ વિગત, તારીખો અને સિદ્ધાંતોને તાર્કિક ક્રમમાં ડીકોડ કરવાના છીએ. તો ચાલો આ બાબતને વિગતે સમજીએ. શરૂઆત કરીએ એક સામાન્ય જીવનથી જે એક જ રાતમાં કેવી રીતે બદલાઈ જાય છે. તારીખ હતી 11 એપ્રિલ 2011. હા, 11 એપ્રિલ 2011. અરુણિમા નામની એક રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડી પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. અને એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. તે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી. એટલે શારીરિક રીતે તો તે એકદમ ફિટ જ હોવાની, પણ અચાનક ટ્રેનમાં કેટલાક બદમાશો પ્રવેશે છે. એમણે અરુણિમાની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો. નવાઈની વાત તો એ છે કે ડબ્બામાં બીજા મુસાફરો પણ હતા, છતાં કોઈએ અવાજ સુધા ન કર્યો, કોઈએ વિરોધ ન કર્યો. આ જ તો સમાજની વરવી વાસ્તવિકતા છે. અરુણિમા એકલી ઝઝુમી, પણ અંતે સંખ્યાબળ સામે હારી ગઈ અને એ બદમાશોએ તેને ચાલુ ટ્રેને બહાર અંધકારમાં ફંગોળી દીધી. ઓ બાપરે! અને એ જે ટ્રેક પર પડી, બરાબર એ જ સમયે સામેથી બીજી ટ્રેન આવી રહી હતી. મતલબ કે એના ડાબા પગ પરથી એ આખી ટ્રેન પસાર થઈ ગઈ. પગ સાવ કપાઈ ગયો. હા, અને એ માત્ર એક ટ્રેન નહોતી. એ આખી રાત પૂરા 7 કલાક સુધી એ રેલવે ટ્રેક પર પડી રહી. 7 કલાક? અને મને યાદ છે ત્યાં સુધી 49 ટ્રેનો ત્યાંથી પસાર થઈ ગઈ હતી, સાચું ને? બિલકુલ, 49 ટ્રેનો. અને એટલું જ નહીં, લોહીની સુગંધ પારખીને ઉંદરો તેના પગના માંસની મિજબાની માણવા આવી પહોંચ્યા હતા. તેનો ડાબો પગ કપાઈ ગયો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા અને કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. જરા કલ્પના કરીએ, આપણને એક નાનકડો કાપો પડે તો પણ આપણે આખી દુનિયામાંથી લઈએ છીએ. જ્યારે આ યુવતી 7 કલાક સુધી 49 ટ્રેનોની વચ્ચે કપાયેલા પગ સાથે કેવી રીતે ભાનમાં રહી શકી, આ તો મેડિકલી પણ અશક્ય લાગે છે. મેડિકલ સાયન્સમાં આને આપણે એડ્રેનાલિન રશ અને એક્સ્ટ્રીમ શોકની સ્થિતિ કહી શકીએ. પણ અહીં શારીરિક પીડા કરતાં પણ મોટો આઘાત માનસિક હતો. પોતાની નજર સામે લોકોની અસહાયતા જોવી અને પછી કોઈ મદદ ન મળવી, આ એક બહુ મોટો માનસિક આઘાત હતો. સાચી વાત. પછી જ્યારે સવારે એને બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, તો ત્યાં પણ મુશ્કેલીઓનો અંત નહોતો આવ્યો. અરે ક્યાંથી આવે? એ હોસ્પિટલમાં લોહીની વ્યવસ્થા જ ન હતી. અને એનાથી પણ મોટો આંચકો તો એ હતો કે એનેસ્થીસિયાની સુવિધા પણ નહોતી. શું વાત કરો છો? એનેસ્થીસિયા વગર પગ કાપવાનો? હા, ડોક્ટરો મૂંઝવણમાં હતા. ત્યારે અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં જે કહ્યું ને, એ અવિશ્વસનીય હતું. એણે ડોક્ટરને કહ્યું, હું આખી રાત વેદના સહન કરી શકી છું, તો મારા ભલા માટે પગ કાપતી વખતે પણ સહન કરી લઈશ. ઓહો! કોઈ દર્દી આટલી હિંમત બતાવે એ બહુ જવલ્લે જ જોવા મળે. અને આ સાંભળીને પેલા ડોક્ટર અને ફાર્માસિસ્ટે પોતે જ રક્તદાન કર્યું હતું ને? હા, એમની માનવતા જાગી ગઈ. અને એનેસ્થેસિયા વિના જ એનો પગ અલગ કરવામાં આવ્યો. એ પછી તેને દિલ્હીની એમ્સ એટલે કે AMIS હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પણ ત્યાં દિલ્હીમાં તો અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. મતલબ સમાચારપત્રોમાં એવું આવ્યું કે એની પાસે ટિકિટ ન હોવાથી એણે આત્મહત્યા કરવા કૂદકો માર્યો હતો. બરાબર. લોકોએ એને સાવ ખોટી રીતે જજ કરવાનું શરૂ કરી દીધું હતું. મને એ પ્રશ્ન થાય છે કે કોઈ પણ સામાન્ય માણસ આટલી અફવાઓ અને આવા આરોપો સાંભળીને તો અંદરથી ભાંગી જ પડે. તો પછી અરુણિમાએ એ જ પથારીમાં બેઠા બેઠા પર્વતારોહણનો વિચાર કેવી રીતે કર્યો? શું આ કોઈ ડિનાયલ મિકેનિઝમ હતું? મતલબ વાસ્તવિકતાથી ભાગવાનો રસ્તો? ના, જરાય નહીં. અહીં આપણે હિન્દીની પેલી કહેવત યાદ કરવી પડે
જહાં ચા વહાં રાહ. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે માણસ પોતાની સાબિતી કેવી રીતે આપે. અરુણિમા જાણતી હતી કે સત્ય હંમેશા સમયની એરણે જ ઓળખાય છે. એટલે એણે લોકો સાથે દલીલો કરવાને બદલે પોતાના કર્મથી સાબિત કરવાનો માર્ગ પસંદ કર્યો. એટલે કે કોઈ એવું કામ કરવું જે અશક્ય હોય અને એ માટે એણે દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર જવાનું નક્કી કર્યું. પણ એ માટે કોઈ માર્ગદર્શકની તો જરૂર પડે જ. બિલકુલ. અને એ માર્ગદર્શક હતા બચેન્દ્રી પાલ, જેઓ 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા. અરુણિમા તેમને મળવા ગઈ. હા, અને બચેન્દ્રી પાલે એને જોઈને એક બહુ સરસ વાત કહી હતી. એમણે કહ્યું હતું કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. એકદમ સાચું. એમણે અરુણિમાની આંતરિક શક્તિ પારખી લીધી હતી. અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. જો આપણે માઇન્ડસેટની વાત કરીએ તો આ એવું છે કે જાણે આપણે જંગ જીતતા પહેલાં જ આપણા મગજમાં વિજયનો આખો નકશો તૈયાર કરી લીધો હોય. જમીન પરની લડાઈ તો ખાલી ઔપચારિકતા બની જાય છે. હા, પણ એ ઔપચારિકતા પણ સહેલી નહોતી. તાલીમમાં આર્થિક પ્રશ્નો હતા અને માર્ગદર્શનના કપરા પ્રશ્નો પણ હતા. લોકો એને પાગલ ગણતા હતા. શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ કરતી ત્યારે લોકો એને ધીમે આવવા કહેતા, દયા ખાતા એની પર. પણ અરુણિમાને દયા નહોતી જોઈતી. 8 મહિનાની સખત તાલીમ બાદ એ સ્થિતિ આવી ગઈ કે એ પોતે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલા પહોંચી જતી. અરે વાહ! શારીરિક અપંગતા સામે મનોબળની આ બહુ મોટી જીત છે. લોકો માત્ર એનું અપંગ શરીર જોતા હતા, જ્યારે અરુણિમા પોતાનો અડગ આત્મવિશ્વાસ અનુભવી રહી હતી. પણ હવે વાસ્તવિક એવરેસ્ટ મિશનની શરૂઆત થવાની હતી અને ત્યાં ડગલે પગલે જીવલેણ પડકારો એની રાહ જોતા હતા. સૌથી પહેલો પડકાર તો પેલા શેરપાનો જ હતો ને. એણે તો અરુણિમાનો કૃત્રિમ પગ જોઈને જ સાથે આવવાની ના પાડી દીધી હતી. હા, અને શેરપાની વાત પણ એની જગ્યાએ વાજબી હતી. કારણ કે જો અરુણિમાને કંઈ થાય તો એમાં શેરપાના પોતાના જીવનું પણ જોખમ હતું. પણ મહા મહેનતે અરુણિમાએ એને સમજાવ્યો. અને જ્યારે ચઢાણ શરૂ થયું ત્યારે પેલો કૃત્રિમ પગ બહુ હેરાન કરતો હતો. બર્ફીલા ચઢાણમાં એ વારંવાર ફરી જતો અને એના પર વજન લઈ શકાતો નહીં. એ શારીરિક યાતના તો હતી જ, પણ સાથે માનસિક ડર પણ હતો. રસ્તામાં એણે ઘણા મૃત પર્વતારોહકોને બરફમાં ઠીજી ગયેલા જોયા. ઓહ, એ દ્રશ્ય તો કોઈના પણ હોશ ઉડાવી દે. પણ મને યાદ છે એણે ત્યાં એક સંકલ્પ કર્યો હતો. હા, એણે એ મૃતદેહોને જોઈને કહ્યું, હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. કેવી અદ્ભુત હિંમત કહેવાય. પણ પછી જ્યારે એ હિલેરી સ્ટેપ પાસે પહોંચી ત્યારે તો એક બહુ મોટી કટોકટી આવી ગઈ હતી. એનો ઓક્સિજન પૂરો થવા આવ્યો હતો. બરાબર. હિલેરી સ્ટેપ શિખરની બરાબર પહેલા આવે છે. શેરપાએ એને સ્પષ્ટ કહી દીધું કે હવે આગળ વધવું શક્ય નથી, પાછા ફરવો પડશે. અહીં મને એક પ્રશ્ન થાય છે. જ્યારે એક શેરપા જેવો અનુભવી એક્સપર્ટ પાછા ફરવાનું કહે ત્યારે કોઈ આવી જીદ શા માટે કરે? શું આ અતાર્કિક નિર્ણય ન ગણાય? મતલબ, જીવ બચાવવો વધુ જરૂરી નથી? સામાન્ય ગણતરી પ્રમાણે જોઈએ તો અતાર્કિક જ લાગે. પણ આ તબક્કાને આપણે નિર્ણય શક્તિના એક કોર પ્રિન્સિપલ સાથે જોડવો પડે. અરુણિમાને એની માતા અને બચેન્દ્રીપાલની શિખામણ યાદ આવી. એમણે કહ્યું હતું કે જ્યારે તમે એકલા હો ત્યારે નિર્ણય તમારે જ લેવો પડે છે. પાછળ નજર કરવાને બદલે એક કદમ આગળ માંડજે. એટલે કે આ કોઈ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ નહોતું, પણ એનું એક માત્ર જીવન ધ્યેય હતું. બિલકુલ. અને એ જિદ્દનું પરિણામ એ આવ્યું કે 21 મે 2013ના રોજ સવારે 10:55 એણે એવરેસ્ટ સર કર્યું. ઐતિહાસિક ક્ષણ. 21 મે 2013. આપણે તારીખો જોઈએ તો અકસ્માત 11 એપ્રિલ 2011ના રોજ થયો હતો અને આ સફળતા 2013માં મળી. માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં. હા, અને શિખર પર પહોંચીને એણે જે મુખ્ય સંદેશ આપ્યો એ બહુ ગહન છે. એણે સાબિત કર્યું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલી લે છે. વ્યક્તિ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે. સાચી વાત. અને ઓક્સિજન ખલાસ થઈ રહ્યો હતો છતાં એણે ત્યાં રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા અને શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. હા,
કારણ કે એ ઈચ્છતી હતી કે જો તે મૃત્યુ પામે તો પણ ભારતના યુવા વર્ગને આ વિડીયો મળે અને તેઓ પડકારો સામે લડતા શીખી શકે. તો આ બધાનો અર્થ શું તારવી શકાય? મતલબ કે શિખર પર પહોંચવું એ એના માટે માત્ર રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા માટે નહોતું, પણ આખા સમાજને એક મેસેજ આપવા માટેનું એક પુણ્યમ હતું. એકદમ સચોટ વાત. પણ પર્વતારોહણનો નિયમ છે કે શિખર પર પહોંચ્યા પછી જીવતા પાછા ફરવું એ સૌથી મોટો પડકાર હોય છે. હા, કારણ કે એ ઉતરતી વખતે 8,848 ફૂટની ઊંચાઈ પર એનો ઓક્સિજન સાવ ખલાસ થઈ ગયો અને તે બરફ પર ઢળી પડી. પણ અહીં એક એવી ઘટના ઘટી જેને આપણે ચમત્કારિક બચાવ કહી શકીએ. આપણે ત્યાં કહેવત છે ને કે હિમ્મતે મર્દા તો મદદે ખુદા. બરાબર. એ જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ત્યાંથી પસાર થતો હતો અને એની પાસે 2 ઓક્સિજન બાટલા હતા. બરાબર. અને એણે એમાંથી એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો, રાઈટ? હા. અને શેરપાએ લકી કહીને તરત જ એ બાટલો લઈ લીધો. એનાથી અરુણિમાને નવજીવન મળ્યું. તો અહીં હું એક સવાલ પૂછવા માંગુ છું. શું ખરેખર નસીબ એક બ્રિટિશ પર્વતારોહક રૂપે આવ્યું હતું? કે પછી અરુણિમાના અથક પુરુષાર્થે નસીબને ત્યાં ખેંચી આણ્યું? જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો તારણ એ જ નીકળે છે કે ભાગ્ય માત્ર તેને જ સાથ આપે છે જે હાર માન્યા વિના લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. સાવ સાચી વાત. પણ હજુ સંઘર્ષ ક્યાં પૂરો થયો હતો? ઉતરતી વખતેનો પેલો કૃત્રિમ પગ નીકળી ગયો હતો. હા, કેમ્પ 4 થી સમિટ વચ્ચે 3500 ફૂટનું અંતર છે. જ્યાં બીજા સાજા નરવા પર્વતારોહકોને 16 થી 17 કલાક લાગે ત્યાં અરુણિમાને પૂરા 24 કલાક લાગ્યા. બરફ પર ઘસડાતા એ નીચે પહોંચી. આ તો ખરેખર અવિશ્વસનીય છે. અને આટલા સંઘર્ષ પછી પણ એ અટકી નહીં. એણે એશિયાનો એવરેસ્ટ તો સર કર્યો જ, પણ સાથે સાથે આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એબ્રુસ શિખર પણ સર કર્યું. એના આ અદમ્ય ઉત્સાહને વર્ણવતી અંતિમ પંક્તિ બહુ જ સુંદર છે. અભી અભી મેને લાંઘા હૈ સમંદરોં કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. અદ્ભુત. આ ગહન વિશ્લેષણના અંતે આપણે હેતલ નાયકને પણ દાદ આપવી પડે. એમણે કઈ રીતે એક ડોક્યુમેન્ટરી સમાન આખી ઘટનાને શબ્દોમાં ઉતારી છે. બિલકુલ. આ પાઠ દ્વારા એમણે એક જીવંત દસ્તાવેજ આપણી સમક્ષ મૂક્યો છે. તો આજની આ ચર્ચાના અંતે એક પ્રેરક વિચાર સાથે આપણે છૂટા પડીએ. આપણે સૌ આપણા જીવનમાં કોઈક ને કોઈક મુશ્કેલીઓનો સામનો તો કરીએ જ છીએ. પણ અરુણિમાની આ કથા સાંભળ્યા પછી આપણે એ વિચારવાનું છે કે શું આપણે આપણી સામે ઊભેલી મુશ્કેલીઓને એક બંધ દરવાજો માની લઈએ છીએ કે પછી આપણા પોતાના એવરેસ્ટ સુધી પહોંચવાની સીડી? બહુ ઊંડો વિચાર છે આ. હા. જ્યારે આપણી આસપાસ બધું જ પ્રતિકૂળ હોય ત્યારે આપણો પોતાનો આંતરિક શેરપા આપણને શું કહે છે? પાછા ફરવાનું કે એક ડગલું આગળ માંડવાનું? આ જ વિચાર સાથે આજના આ ડીપ ડાઇવને આપણે વિરામ આપીએ છીએ. ઊંડાણપૂર્વક શીખતા રહો અને નવા દૃષ્ટિકોણ કેળવતા રહો. આવજો.